હેલો સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ હેલ્ધી અને સારા હશો એવી આશા રાખીએ છીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો જે કન્ટિન્યુ જે સિરીઝ ચાલે છે કેપેસિટરની, તેમાં કેપેસિટરની અંદર એક બેઝિક ઇન્ટ્રોડક્શન લેક્ચર બી તમને ત્યાં મૂકી દેવામાં આવ્યો છે. તો જે ટેલિગ્રામ નામની જે ચેનલ છે એ ચેનલ જેની અંદર નિરંજન સર મતલબ NSP સર કરીને જે ટેલિગ્રામમાં આપણી જે ચેનલ ચાલે છે એ ચેનલ ઉપર તમારા બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સના દરેક લેક્ચર ત્યાં મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી એ લેક્ચર જુએ અને પછી એમાંથી જે તમને ઇમ્પોર્ટન્સ પોઈન્ટ લાગે એ પોઈન્ટને તમારે ત્યાં નોટ કરવાની છે. તો આપણે જે વિદ્યાર્થીઓ કેપેસિટરમાં જે વાત કરતા, તો કેપેસિટરની અંદર ઘણું બધું આપણે જોઈ ચૂકેલા છે કે કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે. તમારા લોકોને યાદ હશે કે ભાઈ જે કેપેસિટન્સ છે C is equal to Q ના છેદમાં V માં છે. તમારો જે કેપેસિટન્સ છે એ તમારું વિદ્યુતભાર Q કે વિદ્યુત સ્થિતિમાન V ઉપર પોતે આધાર રાખતું હોતું નથી. તમારું જે કેપેસિટન્સ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એ તમારા જે તે મટીરીયલ મતલબ એની જે ભૂમિતિ છે તમારા કેપેસિટરની, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, એનો એરિયા કેટલો છે, વગેરે વગેરે બાબતો ઉપર એ પોતે આધાર રાખતું હોય છે. બીજી વસ્તુ શું હોય છે કે પોતે માધ્યમ ઉપર બી આધાર રાખતું હોય છે કે જ્યારે તમે એને શૂન્ય અવકાશની અંદર જો કેપેસિટન્સ ચેક કરતા હશો તો એ એપ્સિલોન નોટ બરાબર તમને જોવા મળશે. જો તમે એને કોઈ માધ્યમમાં એનું તમે ચેક કરતા હશો કેપેસિટન્સ, તો એ તમને માધ્યમની પરમિટિવિટી બરાબર તમને ત્યાં જોવા મળતું હોય છે. તો એના પછી આપણે આગળ એ વાત કરતા હતા કે ભાઈ આ C = Q/V છે. એનો એકમ તમને યાદ છે, SI યુનિટ તમને યાદ છે, ફેરાડે છે. સૌથી મોટો એક યુનિટ છે આગળ ફેરાડે, જેને કારણે આપણે અહીંયા આગળ કેપેસિટન્સ માટે માઇક્રો ફેરાડે, મિલી ફેરાડે, પિકો ફેરાડે, નેનો ફેરાડે વગેરેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. એના પછી જે આપણે વાત કરી હતી કે ભાઈ તમારો જે કેપેસિટર છે એની અંદર જે ગોળાકાર કેપેસિટર વિશે વાત કરી હતી. ગોળાકાર કેપેસિટર, તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C કેટલું હોય છે? તો તમને યાદ છે 4πε0 r. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. અને એ જ ગોળાકાર પ્લેટ કેપેસિટરની અંદર એની અંદર જે ઊર્જા સ્ટોર થાય છે એ ઊર્જા કેટલી હોય છે? U = Q² ના છેદમાં 8πε0 r. હા, આ સિલેબસમાં છે નહીં ગોળાકાર કેપેસિટર, પરંતુ તમારે જી નીટના કોન્સેપ્ટમાં વેરી ઇમ્પોર્ટન્ટ છે. આટલી વિશે વાત થયા પછી આપણે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ તમારો જે સિલેબસ છે એ સિલેબસમાં આપણે અંદર એન્ટ્રી મારી હતી અને એમાં તમે સૌપ્રથમ જોઈ ગયા હતા સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટર્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે એની ઇક્વેશન બી તમે જોઈ ગયા હતા. તમારી પાસે આ બંને પ્લેટ હોય છે, આ પ્લસ પ્લેટ હોય છે, આ માઈનસ પ્લેટ હોય છે. પ્લસ માઈનસ કરવા માટે આપણે શું કરતા હોઈએ છે કે દરેક પ્લેટનું જે કનેક્શન છે બેટરીના પ્લસ અને બેટરીના માઈનસ સાથે કરતા હોય છે. ત્યાં બેટરી શું કામ કરતી હોય છે? તો બેટરી કોઈ તમને વિદ્યુત પ્રવાહ નથી આપતી. બેટરી તમને શું આપે છે? બેટરીનું એક જ કામ હોય છે કે તમારા અંદરના જે વિદ્યુત ભારો છે તારની અંદર, વાહકની અંદર, એને પોતે ગતિ કરાવતી હોય છે. મતલબ કે બેટરીનું કામ શું હોય છે? તો ઇલેક્ટ્રોનને પોતે ગતિ કરાવતું હોય છે, મતલબ એને કે ફોર્સ આપતો હોય છે. તો આ તમારો સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરની અંદરના ભાગમાં તમારું જે કેપેસિટન્સ છે C = તમે ભણી ચૂકેલા હતા ε0A/d બરાબર છે. આ તમારું કોનો ઇક્વેશન છે જે તમારા બોર્ડમાં બી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું ઇક્વેશન સાબિત કરો. ઇક્વેશન તમારું કેટલું આવે છે? C = ε0A/d. તો અહીંયા આગળ બી તમે જોઈ શકો, અહીં બી તમે જોઈ શકો કે તમારું જે કેપેસિટન્સ છે એ Q અને V ઉપર ડિપેન્ડ નથી. અહીંયા આગળ R મતલબ ત્રિજ્યા ઉપર ડિપેન્ડ છે, અહીંયા આગળ એરિયા ઉપર ડિપેન્ડ છે અને બંને પ્લેટો વચ્ચેના ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ છે. મતલબ કે બેઝિકલી કહી શકાય કે તમારું જે કેપેસિટન્સ છે એ માત્ર ને માત્ર ભૂમિતિ ઉપર ડિપેન્ડ છે. ઓકે, આટલી વસ્તુ જોવામાં આવી હતી. તો હવે બીજી વસ્તુ એ આવી હતી અહીંયા આગળ કે જે C = ε0A/d છે એટલું કેપેસિટન્સ મને સમાંતર પ્લેટ કેપેસિટન્સનું જોવા મળે છે. તો શું એની અંદર હું વધારો કરી શકું? ક્વેશ્ચન એ છે કે તમારી પાસે શું આટલી પ્લેટ વાળું કેપેસિટર છે, તો શું તમે એ કેપેસિટરમાં વધારો કરી શકો? તો તમારો આન્સર આવશે, તમને હું પહેલા બી વાત કરી હતી કે ભાઈ કેપેસિટરની અંદર એક
બહુ સારો માણસ હતો કે જેને તમે સ્ટોરીના ફોર્મમાં તમને એક્સપ્લેન કરવામાં આવ્યું કે એ માણસ પોતે પોઝિટિવ ગોળો બનાવે છે, એની ઉપર પોઝિટિવ ચાર્જ લાવે છે, તો એની ઉપર પછી એ અમુક લિમિટ સુધી જ એ પોતે વિદ્યુત ભાર લાવી શકે છે. પછી અમુક સમય પછી જે એરિયા હોય છે સંપૂર્ણ રીતે ત્યાં ભરાઈ જાય છે, જેને કારણે પોતે વધારે પડતો વિદ્યુત ભાર લાવી શકતો હોતો નથી. તો એના માટે શું કરે છે પોતે કે એક વિદ્યુત ભાર રહિત બીજો સેમ સાઇઝનો ગોળો લઈ આવે છે, એની બાજુમાં મૂકી દે છે. તો આ પોઝિટિવ વિદ્યુત ભારવાળા ગોળાને કારણે એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળતી હોય છે, અને આ જે વિદ્યુત ભાર રહિત ગોળો છે એની અંદરના જે રહેલો વિદ્યુત ભાર છે એનો પોતે પોલરાઇઝેશન ધ્રુવીભવન કરી દે છે. મતલબ કે આ બાજુ માઇનસ ચાર્જ આવી જાય છે અને આ બાજુ તમારો પોઝિટિવ ચાર્જ આવી જાય છે, જેને કારણે માઇનસ આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આગળ સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે. તો તમે ત્યાં વધારે પડતો વિદ્યુત ભાર પાછો લાવી શકો છો. તો એના છોકરાએ વિચાર્યું કે અહીંયા આગળ જો પોઝિટિવ લેવામાં આવે અને આ પ્લેટ જો આખી લેવામાં આવે તો એની કરતાં બી વધારે તમે કેપેસિટન્સ મેળવી શકો, તો વધારે પડતા વિદ્યુત ભાર તમે તૈયાર કરી શકો. તો બે સમાંતર પ્લેટ કેપેસિટર લેવામાં આવ્યા અને બે સમાંતર પ્લેટમાં એક પ્લેટ પોઝિટિવ હોય છે અને બીજી પ્લેટ તમારી નેગેટિવ હોય છે. તો એનો કેપેસિટન્સ કેટલો આવ્યો? તો C = ε0A/d બરાબર આવ્યો. તો હવે ક્વેશ્ચન થયો કે શું આની અંદર બી તમે કેપેસિટન્સ વધે છે? આમાં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે અહીંયા આગળ તમારી પાસે માઈનસ છે અને અહીંયા આગળ તમારી પાસે પ્લસ છે અને તમારી પાસે માઈનસ છે. તો તમને તો ખબર છે કે ભાઈ જો બંને અનલાઇક ચાર્જ હોય, બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં ચાર્જ હોય તો એ એકબીજાના દુશ્મની મતલબ પ્યાર હોય છે, લગાવ હોય છે, ઇશ્ક હોય છે, મોહબ્બત હોય છે, તો એ પ્લસ અને માઈનસ એકબીજામાં ચીપકી જશે. તો એકબીજાને જો ચીપકી જતા હોય તો અંદર તમે જે બનાવવા માંગો છો ડિવાઇસ એ તો વાસ્તવમાં પોસિબલ નથી, કારણ કે ડિવાઇસ તો તમારું ત્યાં પ્લસ માઈનસ આવે તમારું ત્યાં ચીપકી ચૂકેલું છે. તો એના માટે તમારી પાસે શું હોય છે કે પ્લસ અને માઈનસ ને અંદર એ લોકોને એમનું કામ તો કરાવવાનું જ છે, આપણે એનર્જી સ્ટોર તો કરવાની છે, પરંતુ એ એકબીજા સાથે મળી ના જાય. તો એના માટે શું કરવું પડશે? આપણે પ્લસ ને બી લોલીપોપ બતાડવી પડશે, માઈનસ ને બી લોલીપોપ બતાડવી પડશે, અને પરંતુ એમાં આપણે કામ જોઈએ છે, પરંતુ એકબીજાને મળતા હોવા જોઈએ નહીં. આટલો કોન્સેપ્ટ ક્લિયર છે? તો એ નથી મળતા એના પાછળનું રીઝન શું છે કે વચ્ચે આપણે શું નાખીએ છીએ? ડાઇલેક્ટ્રિક નાખીએ છીએ. અને તમને હું કાલે બી વાત કરી હતી કે ભાઈ તમે ડાઇલેક્ટ્રિક છે એ તમે થોડુંક સ્ટડી કરતા આવજો, જેથી આપણને આ કોન્સેપ્ટ સમજવામાં હેલ્પફુલ થાય. તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે હું કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર કોઈ ડાઇલેક્ટ્રિક નાખું તો શું એના કેપેસિટન્સમાં કોઈ ડિફરન્સ જોવા મળશે કે નહીં જોવા મળે? તો એના વિશે વાત કરવાની છે. તો હેડિંગ માની લો કે ડાઇલેક્ટ્રિકને કારણે કેપેસિટરમાં થતો ફેરફાર. તો સિમ્પલ ભાષાની અંદર પહેલા વાત કરશું ઇઝીલી ફોર્મની અંદર. હા, તમારી પાસે જે તમારી એનસીઈઆરટી બુકમાં અથવા તમારા જે દર્પણમાં જે થિયરી ગિવન છે, થિયરી થોડી મને મતલબ ઈઝી તો છે, પરંતુ તમારે એકદમ કોન્સેપ્ટથી સમજાવવા માટે હું એક બીજી થિયરીથી ટ્રાય કરું છું. તો આ તમારી પાસે સપોઝ માન લો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, આ પોઝિટિવ પ્લેટ છે, આ નેગેટિવ પ્લેટ છે. આ બંને પ્લેટો વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ માન લો સ્મોલ d બરાબર છે. હવે આ જે છે કેપેસિટર, એની અંદર જે ઇલેક્ટ્રિક ફીલ્ડ તમે આપેલી છે આ રીતે છે, અને એ ઇલેક્ટ્રિક ફીલ્ડ તમારી બાહ્ય ઇલેક્ટ્રિક ફીલ્ડ છે, જેનું નામકરણ કરી લઈએ આપણે E0 બરાબર છે. અહીંયા આગળ તમે જે મૂકેલો છે ડાઇલેક્ટ્રિક, હા, જે મેં સૂત્ર સાબિત કર્યું છે તમારા સિલેબસમાં છે નહીં, પરંતુ એનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. અહીંયા આગળ આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે આગળ મૂકેલો છે E0 બરાબર, અને આ તમારી બંને પ્લેટો છે, આ તમારો શું છે? આ તમારું ડાઇલેક્ટ્રિક છે. ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે, એની જે જાડાઈ છે એ જાડાઈને સપોઝ માન લો t માન લો, એની જે પહોળાઈ છે એ માન લો t માન લો. તો હવે થશે શું એ જોવાનું છે કે આ જ તમારી પાસે એરિયા છે, મતલબ કે તમે કહી શકશો આ જગ્યાએ કે જ્યારે મારું બે સમાંતર પ્લેટ કેપેસિટર હતું,
જ્યારે એની અંદર હું કોઈ પણ પ્રકારનું ડાઇલેક્ટ્રિક મટીરીયલ એડ નહોતું કર્યું તો એ દરમિયાન એનું કેપેસિટન્સ કેટલું હશે? તો એનું સ્ટાર્ટિંગ મતલબ તમારી પાસે ત્યાં સૌપ્રથમ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C0 એપ્સિલોન નોટ A બાય D બરાબર. તો શરૂઆતનું એનું કેપેસિટન્સ ક્લિયર. હવે શું તમે કરો છો? હવે તમે ડાઇલેક્ટ્રિક અંદર એડ કરો છો. તો ડાઇલેક્ટ્રિક ને એડ કરવાથી તમને શું થશે કે ભાઈ જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એની અંદરના જે પરમાણુઓ છે એનું તમને શું જોવા મળશે? એનું તમને પોલરાઇઝેશન જોવા મળશે, એનું તમને ધ્રુવીભવન જોવા મળશે, જેને કારણે અંદર એક પ્રકારની ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે કે જે તમારી બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે, જેને કારણે તમારે ત્યાં વધારે પડતા તમે ચાર્જ ત્યાં લાવી શકો છો. તો એ જ સોલ્યુશન આગળ છે કે તમારી પાસે જે આ બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જેને કારણે આ જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એની અંદર તમને શું જોવા મળશે? પોલરાઇઝેશન જોવા મળશે, ધ્રુવીભવન જોવા મળશે, જેને કારણે અંદર એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે E બરાબર. અને એ કેટલી હશે? તો તમારી પાસે છે આ E0 માઈનસ અંદરની ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર. તો આટલી વસ્તુ તમને જોવા મળશે અને એનો ડાયરેક્શન છે તમારી પાસે આ રીતનું ઓપોઝિટ ડાયરેક્શન. આટલી તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર બને. આટલું ક્લિયર થાય છે? ઠીક. તો હવે શરૂઆત કરું કે જ્યારે તમારી પાસે જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે કોઈ પણ મટીરીયલ હોય છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય છે, એની વેલ્યુ કેટલી હોય છે? તો તમને યાદ છે એ એપ્સિલોન નોટ બરાબર હોય છે. એ તમે ભણી ચૂકેલા છો. મતલબ કે માધ્યમની પરમિટિવિટી અને ત્યાં શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. તે જ રીતે તમારી જે શૂન્યાવકાશની ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 અને તમારા માધ્યમની ઇલેક્ટ્રિક ફિલ્ડ E એના ગુણોત્તરને બી શું કહેવામાં આવે છે? તમારો ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક K શૂન્યાવકાશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ના છેદમાં તમારી ડાઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ડાઇલેક્ટ્રિક અહીંયા તમને શું મળશે કે તમારું જે ડાઇલેક્ટ્રિક છે એની અંદર તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? E E0 બાય K બરાબર. E0 બાય K બરાબર. તો આટલી તમારી ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ત્યાં જોવા મળશે. તો હવે આગળ વધીએ. મારે શું ચેક કરવું છે કે ભાઈ જ્યારે હું ડાઇલેક્ટ્રિક અંદર એડ કર્યું છે તો ડાઇલેક્ટ્રિકના અંદર એડ કર્યા પછી એનું કેપેસિટન્સ કેટલું હશે એ મારે ચેક કરવું છે. તો બેઝિકલી કેપેસિટન્સ હશે કેટલું? તો C Q by V. C Q by V. તો મારી પાસે Q કેટલા છે? તો જેટલો તમારી પાસે પ્લસ એટલો તમારી પાસે માઈનસ Q છે. અથવા તમે જોઈ શકો આ જગ્યાએ કે ભાઈ અહીંયા તમારી પાસે આ પ્લેટ છે તો પ્લેટ માટે તમારે કઈ ઘનતા લાગતી છે? સિગ્મા Q ના છેદમાં A બરાબર. તો તમારો Q બરાબર કેટલો હશે? Q સિગ્મા * A. આની તમે લખી શકો. હવે તમારે જોઈએ છે શું? વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો વિદ્યુત સ્થિતિમાન તમે કઈ રીતે મેળવી શકો? તો તમારી પાસે ઇક્વેશન છે આગળ કે ભાઈ મારે કેપેસિટન્સ C Q by V જોઈએ છે. એમાંથી મને Q મળી ગયો, પરંતુ મારે શું જોઈએ છે? હવે વિદ્યુત સ્થિતિમાન V જોઈએ છે. તો હવે જ્યારે હું ડાઇલેક્ટ્રિક અંદર એડ કર્યું તો ડાઇલેક્ટ્રિક એડ કર્યા પછી શું મારો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આપણે શું કરશું કે જે ડાઇલેક્ટ્રિક છે એને એડ કર્યો તો એટલા ભાગમાં જે તમારો ડાઇલેક્ટ્રિક છે એમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અને તમારો જે શૂન્યાવકાશ વાળો ભાગ છે તો શૂન્યાવકાશ વાળો ભાગ કયો? તમે જોઈ શકો કે આટલો જે ભાગ છે એ તમારો સ્મોલ t બરાબર તમારો ડાઇલેક્ટ્રિક છે. તો એની અંદર તમારો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અને આ જે એકદમ ખાલી ભાગ દેખાય છે ડાઇલેક્ટ્રિક અને આ પ્લેટ વચ્ચેનો જે ખાલી ભાગ છે એમાં તમારો શૂન્યાવકાશ છે. તો શૂન્યાવકાશમાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? તો તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ તમારે ચેક કરવાનું છે. તો આ એરિયા હશે કેટલો? તો આ હશે તો કેટલો તમારો? તો પૂરેપૂરો d છે, એમાંથી માઈનસ d કટ કરો તો d - t બરાબર હશે. તો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન જો મેં ચેક કરું તો વિદ્યુત સ્થિતિમાન V શેની અંદર? તમારું ડાઇલેક્ટ્રિક ની અંદર વત્તા વિદ્યુત સ્થિતિમાન V તમારે એમાં છે વેક્યુમમાં. તો ડાઇલેક્ટ્રિકમાં તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તમારે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તમને યાદ છે કે ભાઈ E V by D.
તો v બરાબર કેટલા e * t બરાબર આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ સંબંધ તમને યાદ છે કે v e * d તો ડાઇલેક્ટ્રિક ની અંદર તમને શું જોવા મળશે ઇલેક્ટ્રિક ફીલ્ડ E ઇન્ટુ તમારું ડિસ્ટન્સ ડાઇલેક્ટ્રિક તમારું કેટલું છે તો t બરાબર પ્લસ વેક્યુમ માં તમારું કેટલું આવશે તો ઇલેક્ટ્રિક ફીલ્ડ E ઇન્ટુ d - t બરાબર હવે તમને યાદ છે કે હું વાત કરી હતી કે અહીંયા આગળ તમારું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આગળ E નોટ છે તો અહીંયા આગળ ડાઇલેક્ટ્રિક ની અંદર તમારે જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે કેટલી છે E * t પરંતુ E બરાબર તમારે કેટલા છે આગળ E નોટ / k છે તમે લખી શકો આગળ E નોટ / k * t પ્લસ E નોટ * d - t બરાબર d - t બરાબર ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો આ જગ્યાએ કે તમારી પાસે કોઈ ડાઇલેક્ટ્રિક હોય છે તો ડાઇલેક્ટ્રિક ની અંદર તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી હોય છે E = બાહ્ય વિદ્યુત ક્ષેત્રના k ના ભાગની E = E નોટ / k બરાબર છે તો ક્યાંથી આવે છે તો ઇક્વેશન તમારું અહીંથી આવે છે તો અહીંયા પરથી શું કરશો હવે કે હવે આમાંથી E નોટ છે એને બહાર કાઢી લઈએ E નોટ છે પોતે બહાર કાઢી લીધો અને ઈઝી કરવા માટે શું ટ્રાય કરશું કે ભાઈ d - t વત્તા t / k આ ઇક્વેશન તમારા ક્લિયર છે તો આ જગ્યાએ આટલી ઇક્વેશન તમને ક્લિયર થઈ હું તમને પહેલા વાત કરતો કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે E નોટ એની વેલ્યુ કેટલી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ તમારી પાસે કેટલી હોય છે તો તમને યાદ છે કે આ તમારી પાસે શું છે પ્લેટ છે અને પ્લેટ માટે આ પ્લેટ કેટલી હોય છે તમારી અનંત લંબાઈની પ્લેટ હોય છે અનંત ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ હોય છે તો એ અનંત વિસ્તાર ધરાવતા સમતલ સાથે સંકળાયેલી ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી હોય છે ઓબ્વિયસલી તમારો આન્સર આવશે સર એ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય છે એ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય છે E નોટ = σ/ε બરાબર σ/ε બરાબર આ વસ્તુ ક્લિયર છે તો તમારો આન્સર શું બનશે આગળ તો σ/ε d - t પ્લસ સ્મોલ t / k તો આટલું તમારું શું આવ્યું આટલું તમારું વિદ્યુત સ્થિતિમાન v = σ/ε કૌંસની અંદર d - t પ્લસ t / k આ તમારું આવ્યું એનું વિદ્યુત સ્થિતિમાન તો હવે તમારું જે ડાઇલેક્ટ્રિક નાખ્યા પછી તમારું જે કેપેસિટન્સ છે C = q / v એ કેટલું હશે તો q બરાબર તમે શું લખી શકો આ જગ્યાએ σ * a લખી શકો તમે v બરાબર શું લખી શકો આ જગ્યાએ σ / કૌંસમાં t - t પ્લસ t / k એમાં તમારું સિગ્મા છે કેન્સલ થઈ ગયું એપ્સિલોન નોટ છે તમારા છેદ તમારા અંશમાં આવી જશે એપ્સિલોન નોટ a ના છેદમાં d - t પ્લસ t / k આ તમારું એક જનરલ ઇક્વેશન છે આ તમારા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન તમારી જે નીટની એક્ઝામ છે જીની એક્ઝામ છે એના માટે સૌથી મેન ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કહી શકાય કે ભાઈ C = ε0 a કૌંસમાં d - t પ્લસ t / k આ ઇક્વેશનનો યુઝ તમારા પાસે એક એક્ઝામ્પલ છે કે જે એક્ઝામ્પલ આઈ થિંક લગભગ 2.8 છે તો 2.8 ની અંદર જો તમને આ સૂત્ર આવડતું હશે બહુ સિમ્પલ ઇક્વેશન છે ε0 a ના છેદમાં d - t પ્લસ t / કેપિટલ k ના ફોર્મેટની અંદર તો તમારે કેવા પ્રશ્ન પૂછવામાં આવે આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે તમને પ્રશ્ન કેવા પૂછવામાં આવે છે આ જગ્યાએ કે સપોઝ માની લો કે આ t બરાબર તમને અહીંયા આપી દેવામાં આવશે કે ભાઈ 3/4d 3/4d છે 5/4d છે 6/4d છે 7/4d છે મતલબ ગમે તમને વેલ્યુ આપી દેવામાં આવે અને તમને કહેશે કે ભાઈ આ સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર સપોઝ માન લો 2.5d જેટલી જાડાઈની એક ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકવામાં આવે છે તો ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂક્યા પછી શું તમારું કેપેસિટન્સ બદલાશે તો હા તમારા માટેનું એક જનરલ ઇક્વેશન તમને હું સાબિત કરી આપ્યું છે કે C = ε0 a કૌંસની અંદર d - t પ્લસ t / k k = ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે તમને યાદ હોવું જોઈએ ક્લિયર છે આ વસ્તુ તમારી પાસે એક્ઝામ્પલના ફોર્મેટમાં ક્લિયર છે હવે સપોઝ એવું માન લો કે આ તો તમને જે t થિકનેસ અથવા t જાડાઈની ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકવામાં આવી ત્યારનું ઇક્વેશન છે જો તમે t = d લઈ લો
मतलब કે તમારી પાસે જે પ્લેટ છે એ પ્લેટના ડિસ્ટન્સ બંને વચ્ચે પ્લેટોનો જે ડિસ્ટન્સ છે એના બરાબર જ t લઈ લો मतलब t मतलब એટલી જ જાડાઈનું તમે ડાઇલેક્ટ્રિક મટીરીયલ ત્યાં એડ કરી દો તો તમને શું જોવા મળશે સંપૂર્ણ કેપેસિટન્સ જોવા મળશે અને એ તમારા સિલેબસમાં છે તો એનું ડેરિવેશન તમારી પાસે શું છે ઈઝી ડેરિવેશન છે કે અહીંયા આગળ તમારી પાસે જે સમાંતર પ્લેટ કેપેસિટર ની વચ્ચેનું અંતર d બરાબર જ डाइलेक्ट्रिक स्मॉल t લેવામાં આવે તો તમારો આન્સર આવશે કે સર t બરાબર તો d દે t બરાબર તમારું શું થઈ ગયું d થઈ ગયું તો તમારો આન્સર શું પડશે આગળ કે તમારું ઇક્વેશન જોઈ લો c epsilon naught a કૌંસની અંદર સ્મોલ d t plus t by k તો તમે શું લખી શકો આ જગ્યાએ કે t બરાબર d લઈ લો અથવા d બરાબર t લઈ લો કોઈ પ્રોબ્લેમ વાળી વાત છે નહીં બંને સેમ તો છે તો અહીંયા આગળ સપોઝ માન લો કે t બરાબર d લઈ લઈએ છે અથવા d બરાબર t લઈ લઈએ છે કોઈ એ લઈએ તો એપ્સિલોન નોટ a ના છેદમાં d d plus d by k તમારો આન્સર કેટલો આવશે આગળ આ d કેન્સલ થઈ ગયા 0 છે તમારો c કેટલો આવશે એપ્સિલોન નોટ a ના છેદમાં d by k તો c કેટલા તો k એપ્સિલોન નોટ a by d બરાબર k એપ્સિલોન નોટ a by d બરાબર આ તમે જોઈ શકો છો આ જગ્યાએ કે એપ્સિલોન નોટ a by d એ છે શું તો એ સ્ટાર્ટિંગમાં જ્યારે સમાંતર પ્લેટ હતી તો એ સ્ટાર્ટિંગમાં મતલબ કે કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલ તમે એડ નતું કર્યું એ દરમિયાનનું તમારું કેપેસિટન્સ કેટલું હોય છે તો ઈઝીલી તમે આન્સર આવશે કે સર એપ્સિલોન નોટ a by d બરાબર તો આ છે શું તમારું સ્ટાર્ટિંગનું કેપેસિટન્સ છે c k c નોટ બરાબર તો આ તમારું ઇક્વેશન છે કે તમે જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક મટીરીયલ સમાંતર પ્લેટ કેપેસિટરમાં તમે જ્યારે એડ કરશો તો તમારું જે કેપેસિટન્સ છે એ k ઘણું વધી જાય છે જો તમને MCQ પોઈન્ટના કોઈ ફોર્મેટમાં પ્રશ્ન પૂછવામાં આવે તમને જે પણ ફોર્મેટમાં પ્રશ્ન પૂછવામાં આવે સપોઝ માનો કે ભાઈ k ટુ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા કોઈ મટીરીયલને કેપેસિટરમાં નાખવામાં આવે છે તો એનું કેપેસિટન્સ કેટલું વધશે તમારો આન્સર આવવો જોઈએ 2 ગણું વધશે કેમ તો તમારી પાસે k c નોટ છે તો તમારી પાસે જેટલો k વધારે હશે જેટલું તમારું ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે હશે એટલું જ તમારું ત્યાં કેપેસિટન્સ વધવાનું છે તો તમારો c k એપ્સિલોન નોટ તો તમારી પાસે k ની નવી વેલ્યુ શું તમને જોવા મળશે k c નોટ k c નોટ તો આટલી વસ્તુ તમારી ઇક્વેશન આગળ ક્લિયર થાય છે કે ભાઈ c k એપ્સિલોન નોટ બરાબર તો ઓકે વિદ્યાર્થી મિત્રો આટલું તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે કે ભાઈ જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરીયલ નાખવામાં આવે છે તો કેપેસિટરની અંદર શું થાય છે એ બી તમે જુઓ કે ભાઈ તમારું જે કેપેસિટન્સ છે તમારું ત્યાં વધી જાય છે કેપેસિટન્સ સિમ્પલ ભાષાની અંદર વાત કરીએ તો એકદમ ઈઝી તમારું ઇક્વેશન છે કોઈ થોડો કોન્સેપ્ટની જરૂર છે એટલા માટે તમને કાલે કીધું કે ભાઈ ડાઇલેક્ટ્રિક જે છે કોન્સેપ્ટ એ થોડો વાંચીને આવો તો જ્યારે કોઈ પણ પ્લેટ વાળી જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એની અંદર તમે જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક મટીરીયલ નાખો છો તો તમારું કેપેસિટન્સ કેટલું હોય છે તો જનરલ ઇક્વેશનમાં જો તમે જોવા જાઓ કે તો d બરાબર જ તમારું t હોય તો તમારું કેપેસિટન્સ કેટલું આવશે c k તમારું c નોટ બરાબર તમારું ત્યાં જોવા મળે છે અને જો તમારી પાસે t જાડાઈને તમે જો ડાઇલેક્ટ્રિક પ્લેટ નાખો તો તમારું કેપેસિટન્સ તમને કેટલું જોવા મળતું હોય છે તો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ c એપ્સિલોન નોટ a કૌંસની અંદર d t plus t by કેપિટલ k ના ફોર્મેટમાં જે તમારો k બરાબર શું હોય છે તો k બરાબર તમારો હોય છે ત્યાં ડાઇલેક્ટ્રિક અચળાંક હોય છે તો આ તમારું સિમ્પલ ઇક્વેશન થયું તો કાલે તમારી પાસે જે છે એ ઉદાહરણ નંબર 2.8 છે આ થિયરીના કોન્સેપ્ટથી સમજવાનો ટ્રાય કરજો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આમાંથી ઘણા બધા દાખલાઓ કેપેસિટરના જીનીટની અંદર પૂછવામાં આવે છે સિમ્પલ ટોપિક છે તો આમાં તમને શું જોવા મળ્યું કે તમારો જે ડાઇલેક્ટ્રિક હોય છે તમારો જે ડાઇલેક્ટ્રિક હોય છે તમારો જે ડાઇલેક્ટ્રિક હોય છે k એ k ની વેલ્યુ તમે પહેલા ભણી ચૂકેલા હતા કે ભાઈ માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીને શું કહેવામાં આવે તમારો ડાઇલેક્ટ્રિક અચળાંક
બીજું તમે શું કહી શકશો કે તમારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને તમારા માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર અથવા તમારા ડાઇલેક્ટ્રિક મટીરીયલની અંદરનું વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને બી શું કહેવામાં આવે? તમારો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્સ. બીજું તમારું શું આવ્યું? અહીંયા પરથી આવ્યું કે k c ના છેદમાં c નોટ. મતલબ કે આ તમારું ડાઇલેક્ટ્રિકનું કેપેસિટર છે અને આ તમારું શું છે? તમારી સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો તમારું જે સમાંતર પ્લેટના ડાઇલેક્ટ્રિક વાળું કેપેસિટર અને તમારું બંને સમાંતર પ્લેટો હોય છે એનું સ્ટાર્ટિંગના કેપેસિટન્સના ગુણોત્તરને બી શું કહેવામાં આવે છે? તમારું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્સ કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ પ્રશ્નમાં ધ્યાન રાખવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, તો આજનો જે તમારો જે લેક્ચર છે આગળ ફિનિશ કરીએ છીએ અને જે પણ ડાઉટ હોય તો તમે મને પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો અને તમારે જે પીડીએફ ફોર્મેટ છે હું પીડીએફ તમને મોકલી આપું છું. અને તમારી જે એનસીઆરટી બુક છે અને તમારું જે દર્પણ છે એ દર્પણની થિયરીમાં થોડું આડાવડી છે, કારણ કે સિગ્મા માઇનસ સિગ્મા પી છે વગેરે વગેરે કોન્સેપ્ટના થોડા લોચા છે. તો એના માટે જે આગળ સાબિત કરવામાં આવી છે બહુ ઇઝી પ્રોસેસ છે અને તમારા દાખલામાં બહુ હેલ્પફુલ થાય છે. એ રીતે આગળ ઇક્વેશન સાબિત કરવામાં આવ્યા છે. તો દરેક વિદ્યાર્થી પોતે આનો એક લેક્ચરમાં વિડીયો પોતે નોટ બી બનાવે અને કંઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. જય સ્વામી.